તો ચાલો હું તમને બતાવી કેવી રીતે ગ્રેવી બનાવી. અને હવે છે ને નામી દઈએ આપણે તેલ ભાઈ. તો ફેમિલી આ જ્યાંથી ઝીંગા લેવા ના હે ને આપણી ચેનલ આપતા આવ્યા એટલે આપણે આ રેસીપી બનાવી ને એ વિડીયો એ જો ઈવડે ભાઈ મમ્મી જો આમાં શીતલબેન કાયતરા ખાય છે. તો હવે ને આપણે નામીએ પાણી. તો ભાઈ લીલા દાણા મસ્ત નાખાઈ જાય. તમને બતાવું જો હોય એટલું ભાઈ 17 Pro Max નું આપણે ઝૂમ મારી દીધું છે. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને? મજા માત્ર મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજમાં તો છે ને ટાઈની હોંડિયા છે ને રેસીપી બનાવવાની છે. કેમ મસ્ત મસ્ત છે ટાઈની હોંડિયા. તો ચાલો આપણે સાફ કરી નાખીએ. અને ફેમિલી આ છે ને ભાઈ ટાઈગર હોંડિયા છે. ટાઈની હોંડિયા આવે ને એ નથી, ટાઈની આવે ને થોડાક નાના છે એ પણ છે. એ પણ હું તમને બતાવીને આ હોંડિયા છે ને ફેમિલી ટાઈગર છે. કાશે ભાઈ તો જો આ રીતના કંઈક મસ્ત છે ને ટાઈગર હોંડિયા છે. અને ટાઈની હોંડિયા પણ છે એ પણ બીજા છે. એ પણ આપણે બેનું છે ને મિક્સ શાક બનાવીશું. હવે છે ને આમાં આપણે ઠલવી દઈએ ને હવે નાખવાનું છે આમાં આપણે પાણી. તો જો મસ્ત મજાનું પાણી નાખાઈ ગયું ભાઈ. જો કેમ પણ એને પેલા એક પાણી ધોઈ નાખી. જો તે મસ્ત મસ્ત ભાઈ હોંડિયા હે. કાં છે બેન મસ્ત મસ્ત એટલે ફેમિલી કંઈ ઘટે જ નહીં. જો કેમ પણ કંઈ ઘટી નહીં હોય. અને આ લાઇટ છે ને ફેમિલી થોડીક ધબ થાય છે કેમ કે અહીંયા છે ને આપણે ભાઈ સૂરો ગોઠવેલો હોય કે એટલે તો કેટલું જ વાળું પડે. કાશે બેન બે પાણી હોંડિયા ધોવાઈ જાય. અને અત્યારે જો આમાં નાખવાનું ચાલુ કર્યું છે પાવ. જો કેમ પણ ફેમિલી ટાઈગર હોંડિયા. હવે છે ને આમાં નાખીએ આપણે અત્યારે પાણી છે ને 3 પાણી હોંડિયા આપણે ધોઈ નાખીએ મસ્ત. અને હવે છે ને કૂટવાના છે. કાશે બેન હવે આપણે છે કૂટી નાખવાનું છે મસ્ત મસ્ત. કેમ પણ હા કંઈક હોંડિયા અને છે ને ફેમિલી અને કેટલા દિવસ થઈ જાય છે બોલો મારે ને એટલે હોંડિયા સેજ કાળા પડી જાય. બાકી હોંડિયામાં કાંઈ છે નહીં. કેમ કેમ મસ્ત મસ્ત બાકી મસ્ત હોંડિયા છે. જો આવી રીતે કંઈક રિપેર થતા હોય હિસાબ મસ્ત મસ્ત રિપેર થાય હોય. આવી રીતે રિપેર કરવાનું હોય હા. તો સારો ફેમિલી આપણે એને ટાઈગર હોંડિયા રિપેર કરી નાખીએ. અને ટાઈની હોંડિયા પણ એક જગ્યાએ રિપેર થાય છે. એ પણ હું પછી રિપેર થઈને બતાવી. તો જો મસ્ત રિપેર થાય કાંઈ કન્ટિન્યુ થાય ને ગાઈશ નેક્સ્ટ લેવલ મસ્ત. જો અત્યારે આ રીતના હોંડિયા રિપેર થઈ ગયા એટલે અને હવે થોડાક છે રિપેર કરવાના બાકી એ રિપેર થાય છે. ફેમિલી આ બધું છે ને મારા મમ્મી છે ને ડુંગળીનું કટિંગ કરે છે. જો તમે ડુંગળી મરચાં કટિંગ કરો ને મમ્મી તો જો ભાઈ મસ્ત છે ને ભાઈ ટાઈગર હોંડિયા રિપેર થઈ જાય એટલે કંઈક ટાઈગર છે. અને હવે હું તમને છે ને બતાવતા હોઉં ટાઈની હોંડિયા. અને છે ને ટાઈની હોંડિયા કહેવાય. આ છે ને બેગ નાના છે અને ટાઈની હોંડિયા કહેવાય. અને બાકી સમજી જો આ ટાઈગર હોંડિયા કવડા છે. તો આ છે ટાઈગર અને આ છે ટાઈની. જો તો એ પણ એમ મસ્ત મજાનું કૂટવાનું કામ ચાલુ છે. જો ફોફા અને માથાને એવું બધું કાઢી નાખ્યું. બહુ ફોફા નહીં કાઢ્યા પણ માથા કાઢી નાખ્યા. મસ્ત મજાનું ફોલ નાખ્યું કાં. તો જો ભાઈ શાક રિપેર થઈ જાય હમણાં પછી આપણે રેસીપી બનાવી. તમારા ટાઈગર હોંડિયા અને ટાઈની હોંડિયા બે હોંડિયા અત્યારે છે ને રિપેર થઈ જાય. જો તમે આ છે ટાઈની અને આ છે ટાઈગર. તો બે હોંડિયા છે ને મિક્સ બનાવીશું આપણે. એટલે આપણે છે ને ભાઈ ડાયરેક્ટ મસાલો ને એવું કંઈ પકાવવા નહીં. ડાયરેક્ટ છે ને બધું મિક્સમાં પકાવવાને ખબર. તો અત્યારે છે ને બે હોંડિયા આપણે મિક્સ કરી નાખ્યા. મરચાંના ફાટા કરેલા છે. અને અત્યારે જો ડુંગળી નાખવાનું કામ ચાલુ છે. કાં બા ભેગી ગ્રેવી કરી નાખી છે. તો ફેમિલી ભેગી ગ્રેવી કરી નાખી એમ કહે છે. તો ચાલો હું તમને બતાવી કેવી રીતે ગ્રેવી બનાવી. અને હવે છે ને નામી દઈએ આપણે તેલ ભાઈ સાહેબ. તો શું આપણે ઘણું બધું તેલ નાખ્યું હોય પણ આ હોંડી છે ને એટલે તમને બતાવે નહીં. હમણાં આપણે ગેસ ઉપર મૂકીને એટલે ખબર પડી જાય. હવે નિમક એવું બધું નાખશું. તો જો જરૂરિયાત પ્રમાણે નાખી દઈએ. જરૂરિયાત પ્રમાણે આપણે નાખી દીધું ભાઈ નિમક. બધું મિક્સ કરી નાખ્યું. જો આપણે બધું ભાઈ ગેસે મેગી દીધું અને બધું છે ને અત્યારે મિક્સર બાફા મેળવ્યું. અત્યારે છે ને આપણે હલાવવા નથી. અત્યારે હવે ઢાંકી દેવાના ઘડી કાબા. પણ એને ભાઈ થાળી ઢાંકી લીધી અને તો મસ્ત મજાનું ઉઘાડ્યું છે. જો
આ રીતે કંઈક શાક પાકે છે કેમ પણ જો અને મસ્ત મજાનું હોય આપણે મિક્સમાં બધું બનાવીને એટલે જો આવી રીતે બધું કંઈક બનતું હોય અને હવે છે ને પાછું આપણે ઢાંકી દઈએ ચાલો તો પાછું આપણે ઉગાડ્યું ભાઈ અને હવે છે ને આપણે નાખવાનું છે હળદર જો મસ્ત મસ્ત પાકે છે ને નાખી દઈએ આપણે ભાઈ હળદર તો ભાઈ મસ્ત હળદર નાખાય હવે છે ને આપણે હલાવીએ મિક્સ કરી બહાર ઢાંકી દેવાનું ઘડી વાર એવું કે આપણે એને ભાઈ ઢાંકવાનું નહોતું ડાયરેક્ટ મરચું નાખી દીધું 2 ચમચી નાખ્યું કે કેટલી ચમચી નાખી તમે જોયું 3 ચમચી નાખ્યું તો હવે છે ને આ બધું છે ને આપણે મિક્સ કરવાનું છે ભાઈ હવે છે ને ભાઈ મિક્સ કરીએ તો આપણે મરચું તો મરચું છે ને ફૂલ ગ્રેવી કરી નાખીએ હવે અને પછી નામવાનું છે આપણે પાણી હજી હમણાં તો નહીં નામવાની વાર છે જો આ રીતે કંઈક શાક બીનું કેમ બીનું એ પણ ફેમિલી ડાયરેક્ટ આપણે મસાલોને એવું કંઈ પકાવ્યું જ નહીં ડાયરેક્ટ બનાવીને કામ અમે હા શીતલબેન જોવે છે જવું ફેમિલી કા હા એમ સારી ફેમિલી રેસીપી બનાવી તો આમ જ બનાવવાની એમ કહે છે મારું મમ્મી જો એમ થાળી છે ને હમણાં ફૂલ તબક છે જો તબકી કેટલી તબકે હું શું તો ફેમિલી આ જ્યાંથી ઝીંગા લેવા ને ના હે ને આપણી ચેનલ આપતા આવ્યા એટલે આપણે આ રેસીપી બનાવી ને એ વિડીયો એ જો એવડે ભાઈ તો એ રીતનું હે કંઈક થોડુંક પાણી નાખવાનું છે હા જો આપણે પાણી નાખ્યું છે હજી નાખવાનું થાય જમી લે હજી એને પાકવા દેવું ને પછી નામવાને હજી પાણી કા મમ્મી નામવાને કે એમ જો હવે છે ને આપણે ઢાંકી દઈએ અને પછી પાછું પાણી નાખવા આપણે કોઈ છે ચાલો તો અત્યારે આપણે ઉગાડ્યું હોય ભાઈ અને આમ જો શાકનો કલર ભાઈ શાક કલર તમે તો હવે છે ને આપણે હલાવીએ એટલે છે ને આપણે દવાડા તો નીકળી શકીએ ભાઈ જો નીકળે ખબર જ હોય મને તો કેટલો ફેમિલી કલર કેટલો મસ્ત આવ્યો અને હજી છે ને આમાં આપણે પાણી નાખવાનું છે શાક પાકી દઈ પછી પાણી નાખ્યું કામ મમ્મી જો આમાં શીતલબેન કાયદરા ખાય છે તો હવે છે ને આપણે નામીએ પાણી એવું તો ફેમિલી આમ જો શીતલબેન શું કહે ખબર હું કહો હોટલમાં શાક બને ને એવું બીનું એમ કહે છે અને અમારે શીતલબેન આમ જો ફેમિલી કોથમરી કટિંગ કરે એવું હોય તો ગાઈસ હવે છે ને આપણે નાખી દઈએ ધાણા જીરું જો તો મસ્ત મજાનું ધાણા જીરું નાખી દઈએ પછી શાક પાકી દઈએ પછી આપણે નાખીશું કોથમરી તો મારી મમ્મી કહે છે કે હવે આપણે છે ને નાખી દઈએ લીલા ધાણા તો શાક છે ને મસ્ત ગાઈસ પાકે છે અને હવે નાખું છે આપણે લીલા ધાણા આપણે નાખી દેવાનું છે લીલા ધાણા તો ભાઈ લીલા ધાણા મસ્ત નાખાઈ જાય શાક છે ને હમણાં પાકી જાય કાબા હા શીતલબેન જો દાંત કાઢે શીતલબેન દાંત કાઢવે બોલો ફેમિલી ફાઇનલી ફેમિલી તો આપણું શાક બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે ભાઈ જો ભાઈ શાક કંઈ દવાડા કાઢે કેમ કે ગરમ હે ને એટલે તો ચાલો ઠરી દે ને પછી હું તમને બતાવું કેવું શાક બન્યું ને એમ જો આ રીતનું કંઈક અત્યારે દેખાય છે એ ઠરી દે ને પછી જો ફેમિલી કેવો કલર આવે એમ ગાઈસ મસ્ત મજાનું જો શાક ઠરીને કમ્પ્લીટ રેડી થઈ ગયું કંઈ કઢીને એવું તો જો આ રીતનું કંઈક શાક બન્યું ને હવે છે ને ભાણામાં લઈ લઈએ મારી મમ્મી છે ને ભાઈ ભાણા કરીને શાક કરી દીધું કા મમ્મી હા અમારા સાહેબને તો છે મોટા ભંડિયા ખાવાના છે એવું છે જો તો ફેમિલી મારી મમ્મી કહે કે મારા પપ્પાને છે ને મોટા ભંડિયા ખાવાનું હોય એમ ના તો એને ભાવે નહીં તો આ રીતે ભંડિયા ભાણું કરી દીધું બાકી જો અમારે છે ને આ રીતના ઘઉંના રોટલા હોય અને અમારે સેજલબેન આવી ગયા કા તો સેજલબેન ખાવાનું કેમ કે ફેમિલી મારે તો નથી ખાવાનું કેમ કે આપણે ભાઈ વહેલા જ ખાઈ લીધું જો મસ્ત મજાનું ભાઈ ભાણા કરી ખાય નેક્સ્ટ લેવલના તો હવે છે ને આપણે બધી સમય બેસી જાય જો આ રીતના ઘઉંના રોટલા છે ને એક દરિયામાં છે ને એક સીપ આવેલી જાય છે સીપ કહેતા હોય ને તો એનું નામ છે ઢૂગ
અને છે ને એક મોટું ઝઘડિયું જાય છે. ફેમિલી ઝઘડિયું બોલે ને દરિયાની અંદરથી જે ડીઝલ કાઢે ને એ વસ્તુ હું તમને આજ બતાવવા જઈ રહ્યો છું. કેમ કે અત્યારે છે અલંગ જાય છે કપાવવા માટે. તો અહીંથી જો ભાઈ હાવ નજીકથી વેટ્યું છે ને તો મને વિચાર આવ્યો કે તમને પણ બતાવી દઈ. કાશ બહુ એટલે બહુ દૂર રહેવા પડતી પાછું એમ તમે માનતા નહીં કે ઓરું છે. જો આ છે ને જે તમે ઓલું આ ડીઝલ કાઢે ને ફેમિલી દરિયામાંથી ડીઝલ પેટ્રોલ જે હોય ને એ બધું કાઢી લઈ અને એને જો આ બોટ ટહડીને લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? અત્યારે લઈ જાય છે ફેમિલી એને અલંગ, જેમ કે કપાવવા માટે લઈ જતા છે. બાકી કેટલું દૂર છે બાકી આમ જો ફેમિલી અત્યારનો વ્યૂ પોઈન્ટ જો તમે. અત્યારે છે ને હાવ એટલે હાવ ચોખી બોટ દેખાય ને મેં કીધું તમને છે ને પાહી બતાવી દો. જો આ રીતની હાવ ચોખી બતાવીને ઓલી ઝઘડિયું પણ હાવ ચોખ્ખું બતાવે છે. હાવ એટલે હાવ ચોખ્ખું બતાવે. બોલો કેમ પણ ફેમિલી. અત્યારે છે ને બોટ આપણે હાવ ઘરની સામે આવી ગઈ છે. હું ઝૂમ મારીને તમને બતાવું. જો હોય એટલું ભાઈ 17 Pro Maxનું આપણે ઝૂમ મારી દીધું છે ને એટલી કંઈક બોટ દૂર છે ભાઈ. કેટલી દૂર છે નેક્સ્ટ લેવલ. અને આમ જો ઢૂગને પણ આપણે ઝૂમ મારીએ. જો તો આ રીતનો કંઈક ઢૂગ છે ગાઈસ અને આ રીતની કંઈક સીપ છે. આમ તો જો હોય એવું તમને હોય આપણે નજરે દેખાય ને ફેમિલી એની કરતાં મને એમ થાય કે કેમેરામાં છે ને હાવ એટલે હાવ ચોખ્ખું દેખાય. તમે જ કમેન્ટ કરજો બાકી કેટલી દૂર છે ભાઈ સાહેબ.